પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળુ પ્રભુ, અમે તમારા ચરણોમાં આવ્યા છીએ અને તમે હવે અમારી સાથે વાત કરો. તમારી વાતો અમને સમજાવો, અમને શીખવો અને અમને તમારા જેવા બનાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. એક ગામ હતું અને ત્યાં ગામના લોકો પોતાના કપડાં સીવડાવવા માટે એક દરજી પાસે જતા હતા, જે એકમાત્ર દરજી હતો એ ગામનો. એટલે જેમને પણ કપડાં સીવડાવવાના હોય તો એ દરજી પાસે જ જવું પડે. આ દરજી, એનો સ્વભાવ બહુ આકરો હતો. જ્યારે હોય ત્યારે ગુસ્સામાં અને ગુસ્સામાં જ હોય, અને ગુસ્સાના કારણે આવનાર બધા ગ્રાહકો સાથે પણ એ તોછડું વર્તન કરે. અને બધા ગામના લોકો એમના સ્વભાવથી બહુ જ વાકેફ હતા, પણ એમની પાસે કંઈ વિકલ્પ જ હતો નહીં. એટલે કપડાં સીવડાવવા હોય તો ત્યાં જ જવું પડે. પણ કેટલાક વખત પછી એવું બન્યું કે ત્યાં એક બેન ત્યાં રહેવા માટે આવ્યા, જેમને આ સિલાઈનું બધું આવડતું હતું, એ બધું જાણતા હતા. અને તેમણે વિચાર કર્યો કે હું અહીંયા જો આ કપડાં સીવવાનું કામ મારા નવરાશના સમયમાં કરું તો મને થોડી ઘણી આવક થાય. એમ કરીને એમણે કપડાં સીવવાની દુકાન, એમણે ત્યાં એ દુકાન માટે જગ્યા ખરીદી, મશીન ખરીદ્યું અને પછી એમણે એમનું કામ ચાલુ કર્યું. બેન સ્વભાવે બહુ નમ્ર અને મળતાવડા, જે આવે એમની સાથે બહુ સારો વ્યવહાર કરે. એટલે થોડા જ સમયમાં એમના ત્યાં આખા ગામના લોકો કપડાં સીવડાવવા માટે ત્યાં જવા લાગ્યા. અને હવે એવું બન્યું કે જે પેલો જૂનો દરજી હતો એના ત્યાં કોઈ જતું નથી. અને એનો ગુસ્સો ફરીથી સાતમા આસમાને, શું કરી નાખું, આણે મારા ધંધા પર લાત મારી છે. અને બહુ જ ગુસ્સામાં પત્ની સાથે પણ કંઈ વાતચીત કરે નહીં અને ગુમસુમ રહે. અને એક વખત એવું બન્યું કે એના પત્નીએ આ જોયું કે મારા પતિ એ બહુ જ હવે તકલીફમાં છે. એટલે એમના પત્નીએ રસ્તો કર્યો કે હું જઈને પેલા બેનને મળીશ. એમને હું કપડાં સીવવાનું ના તો નહીં પાડી શકું, પણ ઊંચી કિંમત આપીને હું એમની દુકાન જ ખરીદી લઉં. એટલે એમની દુકાન જ ના રહે, એટલે ગામના લોકો ફરી પાછા મારા પતિ પાસે કપડાં સીવડાવવા માટે આવશે. એટલે આ દરજીના પત્નીએ પેલા બેનની પાસે જઈને વાતચીત કરી અને પછી કહ્યું કે તમે જે કિંમત કહેશો એ કિંમતમાં હું તમારી દુકાન ખરીદવા માટે તૈયાર છું. ગમે તેમ કરીને પેલા બેનને મનાવી લીધા અને એના કાગળિયા સાથે પોતાના ઘરે ગયા. અને પછી બન્યું એવું કે રાતના સમયે આ દરજીના પત્નીએ દરજીને લો આ કાગળ પકડો, અને એ વધુ કંઈક બોલવા જાય એ પહેલાં દરજી એવું કે છે, એ બધી તારી વાત તારી પાસે રાખ, એ કાગળિયા તારી પાસે રાખ. આજે મને ખરી ટાઢક વળી છે, કેમ કે આજે જઈને પેલી સ્ત્રીની દુકાન મેં સળગાવી નાખી છે. એ સ્ત્રીની દુકાન મેં સળગાવી નાખી છે, હવે એની દુકાન ચાલશે જ નહીં. અને સ્ત્રીએ કહ્યું, આ તમે શું કરીને આવ્યા? એ દુકાન તો મેં ઊંચામાં ઊંચી કિંમતે ખરીદી લીધી હતી અને તમે તમારી પોતાની જ દુકાન સળગાવીને આવ્યા છો. ગુસ્સો, ક્રોધ એ બીજાને જેટલું નુકસાન કરે એના કરતાં વધારે એ પોતાને, ગુસ્સો કરનારને એનું નુકસાન વેઠવાનો વારો આવે છે. પારખ સાહેબે સરસ વાત કરી કે અહીંયા તો ખબર પડતી નથી કેટલા આવે છે ને કેટલા નથી આવતા. ચર્ચમાં જો હાજરી પૂરવાની હોય તો ખબર પડે કે કેટલા બધા લોકો ચર્ચમાં આવતા નથી. અહીંયા પૃથ્વી પર આ ચાલશે, સ્વર્ગમાં આવું નહીં ચાલે. અને એટલે જ સાહેબ કહેતા હતા ને મને એક વાત યાદ આવી, કાલ્પનિક છે પણ વિચારવા જેવી તો ખરી. એક જુવાન દીકરો ને દીકરી, એટલે કે એક જુવાન વર અને કન્યા જે લગ્ન કરવા માટેની તૈયારીમાં હતા, લગ્ન કરવા માટે જઈ રહ્યા હતા, બંને સાથે હતા અને અકસ્માત નડ્યો. બંને જણના ઓન ધ સ્પોટ મરણ થયા. અને પછી થોડી વાર પછી એમની આંખો ખુલી એટલે તો સીધા સ્વર્ગમાં હતા અને એમની આગળ પિતર પણ ત્યાં હતો.
અને પછી પિતર સાથે આ લોકો સ્વર્ગમાં વાત કરી રહ્યા છે. એમની હૃદયની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી, એટલે પિતરને પૂછ્યું કે અહીં સ્વર્ગમાં અમારા લગ્ન થશે? એટલે પિતર કે છે ઊભા રહો, હું તમને થોડી વાર પછી જવાબ આપું. એમ કરીને પિતર તો ગયા એ ગયા. ખાસો બધો વખત થઈ ગયો, પાછા જ ના આવ્યા. એટલે આ બે જણા ત્યાં સુધી વાતો એ વળગ્યા કે આ સ્વર્ગમાં આપણે લગ્ન કરીશું અને પછી આગળ જતા એકબીજા સાથે ન ફાવ્યું તો, અને સ્વર્ગમાં તો પાછું અનંતકાળ સુધી રહેવાનું, તો શું કરીશું? આ તો પૃથ્વી પર હોય તો સમજ્યા કે ચલો 40-50 વર્ષે છુટકારો થાય, પણ અહીં તો સદાકાળ સાથે રહેવાનું, તો શું કરીશું? એટલે જાત જાતની ચર્ચા કરતા હતા. અને છેક 3 મહિને પિતર પાછો આવ્યો એમની પાસે, 3 મહિને, અને આવીને કીધું ખુશ ખબર છે તમારા માટે, તમે લગ્ન કરી શકો છો, સ્વર્ગમાં લગ્ન કરી શકો છો. અને ખુશ તો થયા, પણ સાથે સાથે પણ પિતર અમારે તો બીજો એક પ્રશ્ન હતો, અમને બંને જણને ન ફાવ્યું તો છૂટાછેડા લઈ શકાય? પિતરનો પિત્તો ગયો, બરાબર ગુસ્સે થઈ ગયા, બરાબર ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા તમને ખબર છે આ 3 મહિનાથી આખા સ્વર્ગમાં હું બાળકને શોધતો હતો કે તમારા લગ્ન કરાવી શકે. 3 મહિના લાગ્યા એક બાળકને સ્વર્ગમાં શોધવામાં. બાળકોને સ્વર્ગમાં જવું કેટલું અઘરું નહીં? એટલે બાળક બની ગયા એટલે સીધા સ્વર્ગમાં જાય એવું નથી હોતું, પણ એનાથી વધારે વિશેષ સાંભળો. પિતરનો ગુસ્સો એટલા માટે છટકી ગયો હતો કે એક બાળકને કે જે વચનમાંથી પરમેશ્વરના સત્યો જ બોલવાના, એમને જો સ્વર્ગમાં પહોંચવાના ફાંફા હોય, એમને સ્વર્ગમાં શોધવામાં 3 મહિના લાગ્યા, તો હવે આ છૂટાછેડા માટે વકીલને શોધવા તમને શું લાગે છે? વકીલ તમને સ્વર્ગમાં મળશે? સ્વર્ગ કે જ્યાં પરણાવતા નથી, એ બધું અહીં પૃથ્વી પર ચાલે છે. અને એનો અર્થ એવો નહીં કે સ્વર્ગમાં જઈશું એટલે આપણા જીવનસાથી હોય કે ના હોય કંઈ ફરક નથી પડતો, અથવા યાદ નથી આવતું. બધું યાદ હશે અને ત્યાં એ જીવન માણવાનું હશે, આખી પરિસ્થિતિ અલગ હશે. પણ સ્વર્ગમાં મેં જેમ કહ્યું પ્રમાણે, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાઈ નથી ગયા, તો સ્વર્ગમાં જવું અઘરું થઈ પડશે. બાળકોને અઘરું હોય તો સામાન્ય લોકોના તો કેવા હાલ થાય એ આપણે સમજી શકીએ છીએ. હવે મૂળ વાત એ કે આજનો જે શાસ્ત્ર પાઠ છે એ પહાડ પરનું ભાષણ. અને હમણાં જ મને એ જગ્યા પર જવાનું મને તક મળી અને ત્યાં જોયું એ ગાલિલ સમુદ્રના કિનારા પર અત્યારે ત્યાં ધ બેટિટ્યુડ્સ નામનું ચર્ચ ત્યાં આવેલું છે. અને આખો એ વિસ્તાર બતાવ્યો કે જ્યાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલે અને પછી જાણે કે એમ્ફી થિયેટર જેવો માહોલ, અને એ પાછળથી સમુદ્ર પરથી વાતા પવનોથી એ શબ્દોને આગળ લઈ જાય ને છેક દૂર દૂર સુધી બેઠેલાને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો સંભળાય. અને એ રીતે ત્યાં એ ગિરી પ્રવચન પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું હતું. ત્યાં એ ધન્યતાઓની વાત કરી હતી અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિયમશાસ્ત્રને સમજાવી રહ્યા છે. અને ત્યાં આજની વાતો આ બધી લખવામાં આવેલી છે. એરિસ્ટોટલ એવું કહે છે, એરિસ્ટોટલ, કે કોઈ પણ વ્યક્તિ ગુસ્સો કરી શકે છે, એ સરળ છે, બહુ આસાન છે. પરંતુ યોગ્ય વ્યક્તિ પર યોગ્ય માત્રામાં, યોગ્ય સમયે, યોગ્ય હેતુ સાથે અને યોગ્ય રીતે ગુસ્સો કરવો એ આસાન નથી, એ આસાન નથી. અને આ ગુસ્સાની જે અસરો હોય છે, ગુસ્સાની જે અસર છે એ એના કારણો કરતાં પણ વધારે ભારે હોય છે. એની અસરો બહુ જ ભારે હોય છે, જે હંમેશા ગુસ્સો કરનારને પણ ભારે પડે છે અને જેમના પર ગુસ્સો કરવામાં આવ્યો હોય એમને પણ મોટા નુકસાનમાં મૂકી દેતા હોય છે. અને આ ગુસ્સો એ પણ માનવ જીવનના સૌથી ખતરનાક 7 પાપોમાંનું એક પાપ. એ આ ગુસ્સો, ક્રોધ પણ એ પાપ છે. અને વ્યક્તિ જ્યારે એ ગુસ્સે થાય છે ત્યારે એ પોતાની જાત માટે
અને બીજાઓ માટે પણ એ જોખમરૂપ બની જાય છે. ગુસ્સો હૃદયમાં અસંતોષ, કુટુંબમાં કંકાસ, સમાજ અને મંડળીમાં પણ દુશ્મનાવટ લાવે છે. અને આ જે ગુસ્સો એક એવું વલણ છે જે રોજબરોજના જીવનનું પાપ દર્શાવે છે. હવે આ એક એવું પાપ છે જેની સાથે મેં લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો અને આજે પણ સંપૂર્ણ રીતે એમાંથી હું બહાર નીકળી શક્યો નથી, કેમ કે હું સંપૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છું. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે સંપૂર્ણતા આવશે. તેમ છતાં પ્રભુના વચનો એ આપણા શુદ્ધિકરણના માટે છે, આપણને પવિત્રતા તરફ લઈ જાય, સંપૂર્ણતા તરફ લઈ જાય માટે હોય છે. માટે આજનો જે સંદેશ છે અને દર વખતના સંદેશ, પ્રભુનું વચન એ જેટલું સાંભળનારના માટે હોય એટલું ને એના કરતાં વધારે બોલનારના માટે પણ હોય છે. અને આ મારો વર્ષો જૂનો સંઘર્ષ, આ ક્રોધ સાથેનો સંઘર્ષ, જ્યારે હું થિયોલોજીકલ સ્ટડી કરતો હતો ત્યારે મને એમાંથી બહાર આવવા માટે પરમેશ્વરે જે રસ્તો બતાવ્યો તે કે જ્યારે થેસીસ લખવાનો આવ્યો કે વર્ષમાં થેસીસ લખીએ ને પછી એના પણ માર્ક્સ 200માંથી માર્ક્સ મળે અને થિયોલોજી પૂર્ણ કરવા માટેની એ જરૂરિયાત, થેસીસ લખવાની વાત આવી એટલે મેં આ એક વિષય પકડી લીધો, ગુસ્સો. અને ગ્રીકમાં એનો શબ્દ છે ઓર્ગે, અને મેં ઓર્ગે વર્ડ સ્ટડી પર થેસીસ લખ્યો અને ગુસ્સા વિશે આખું પુસ્તક, અને એવા આશય સાથે કે ભવિષ્યમાં આ થેસીસ પરથી હું મોટું દળદાર પુસ્તક પણ લખી શકું, એવા આશય સાથે આખો થેસીસ લખ્યો. અને થેસીસ લખ્યા પછી પણ આ ગુસ્સો એ ક્યારેક ક્યારેક આવી જતો હોય છે. અને કેટલાક લોકો તો મને, ખાસ કરીને બાળક વર્ગમાં, મને એ રીતે જ ઓળખે છે કે આ પેલો બહુ ગુસ્સે થાય છે. પણ આજે આ ગુસ્સા વિશે જે પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે એ આપણે જોઈએ કે એ સૌથી ખતરનાક પાપ છે. તેમ છતાં આ ગુસ્સો એ લાગણી છે, માનવીની લાગણી છે જે પરમેશ્વરે એ માણસોને આપેલી છે. અને એટલે જ આ પ્રભુના વચનોમાં આપણે ન્યાયી ગુસ્સો પણ જોઈ શકીએ છીએ, ન્યાયી ગુસ્સો પણ જોઈ શકીએ છીએ. ઇસ્રાયેલ પુત્રોએ જ્યારે મૂર્તિ પૂજા કરી ત્યારે મૂસા ક્રોધે ભરાયો હતો. મૂસા એ ક્રોધે ભરાયો હતો. અને નિર્ગમન 32મા અધ્યાયમાં બધું ડિટેલમાં એ લખ્યું છે. સૌથી પહેલાં એ 10 આજ્ઞાઓ કોણે તોડી એવો જોક બધા જાણે છે કે મૂસાએ શીલા પાટીઓ ફેંકીને તૂટી ગઈ, પણ એટલેથી અટક્યું નહોતું. એ મૂસાનો ક્રોધ એટલો બધો સળગી ગયો હતો, પરમેશ્વરનો ક્રોધ એટલો બધો સળગી ગયો હતો કે 32મા અધ્યાયમાં જો આગળ વાંચો તો મૂસાએ એમ કહ્યું, જેઓ યહોવાના પક્ષના છે તે મારી તરફ આવી જાઓ, અલગ થઈ જાઓ. જેઓ યહોવાના પક્ષના છો તમે તલવાર લો, જેઓ યહોવાના પક્ષના છો તમારા ભાઈને, તમારા મિત્રને, તમારા પડોશીને કાપી નાખો, મારી નાખો. યહોવાના પક્ષમાં રહેવું એટલું આસાન નથી. અને એટલે જ પાળક સાહેબે પાછલા દિવસોમાં વચન આપ્યું હતું કે જે કોઈ પોતાના ભાઈનો, જે કોઈ પોતાના મા બાપનો, પોતાના મિત્રોનો દ્વેષ નથી કરતો તે મારો શિષ્ય થઈ શકતો નથી. એનું કનેક્શન આ નિયમશાસ્ત્રમાં આવે છે. પરમેશ્વરના પક્ષમાં રહેવું એટલે પરમેશ્વરના માટે ઊભા રહેવું, પરમેશ્વરના માટે ઊભા રહેવું. અને મૂસાએ જ્યારે એમ કહ્યું કે તલવાર લઈને મંડી પડો, 3000 લોકો પડ્યા થોડી જ વારમાં. 3000 લોકો ત્યાં કપાઈને મરણ પામ્યા. એ પરમેશ્વરના પક્ષે રહેવા માટે, આ ન્યાયી ગુસ્સો, પરમેશ્વરની સાથે રહે એના માટેની આ વાત. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ ગુસ્સો કર્યો છે. લગભગ સુવાર્તાઓમાં સીધી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રોધે ભરાયા એવી 6 વાતો લખવામાં આવેલી છે. 6 બાબતો લખાઈ છે, જેમાં જે બાબતો લખવામાં આવી છે કે મંદિરનું શુદ્ધિકરણ થયું ત્યારે પણ કોરડાઓ વીંઝ્યા ને એ બધું, અને સુકાઈ ગયેલા હાથવાળા ને
જ્યારે સભાસ્થાનમાં સાજા કર્યા વિશ્રામવારે, એ કફરનાઉમ ગામ, એ જે જગ્યા પર સભાસ્થાન હતું, સિનેગોગ હતું, આજે પણ તૂટેલી હાલતમાં ત્યાં છે. ફરીથી એને સમારવાનો પ્રયત્ન કર્યો અને ફરીથી તૂટી ગયું. અને એમ આજે પણ એ જગ્યા પર ને આખું ગામ ખોદકામ દરમિયાન મળ્યું છે. અને ત્યાં એ સુકાઈ ગયેલા હાથવાળાને સાજો કરવાનો હતો. માર્કની લખેલી સુવાર્તા 3 અધ્યાય. અને શાસ્ત્રીઓ અને ફરોશીઓ અને યાજકો ગુસ્સે ભરાયા કે આ વિશ્રામવારે આ શું કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગુસ્સા નજરે બધાની સામે જોઈને સુકાઈ ગયેલા હાથવાળાને કહ્યું, તારો હાથ લાંબો કર, અને સાજાપણું આપ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગુસ્સો કર્યો પણ કોઈનો હાથ તોડી ન નાખ્યો, હાથ સાજો કર્યો. અને પછી એવી જુદી જુદી વખતે સમુદ્રમાં તોફાન આવ્યું અને શિષ્યોએ અવિશ્વાસ કર્યો, ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગુસ્સો કર્યો. માથી 7 અને 17 તો ઈસુ ખ્રિસ્ત એમ કે છે, ઓ અવિશ્વાસી અને આડી પેઢી, એ પણ એમના શિષ્યોને કે જે પેલા અશુદ્ધ આત્મા વળગેલા માણસમાંથી એ ભૂત કાઢી ન શક્યા, ત્યારે એમણે ગુસ્સો કર્યો હતો. ઈસુ ખ્રિસ્ત પિતર પર ગુસ્સે થયા. અને એમ ઘણી બધી જગ્યાએ એ લખવામાં આવ્યું છે. ઘણી બધી ડાયરેક્ટલી સીધું ગુસ્સો શબ્દ વાપર્યો નથી, પણ પરિસ્થિતિથી આપણને માલુમ પડે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર ક્રોધે ભરાયા જ હશે. અને એવી ઘણી બધી જગ્યાઓએ એ લખવામાં આવેલું છે. અને માટે નવા કરારમાં કુલ 45 વખત આ ઓર્ગે ગ્રીક વર્ડ એ વાપરવામાં આવ્યો છે, યુઝ કરવામાં આવ્યો છે. અને પહાડ પરના ભાષણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત 5મા અધ્યાયની માથી 5 અને 20 એ એમ કે છે કે તમારું ન્યાયપણું શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં ચડિયાતું હોવું જોઈએ. આ એ 20મી કલમમાં કે છે, જો આપણું ન્યાયપણું શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં ચડિયાતું ન હોય તો આપણે પરમેશ્વરનું રાજ્ય જોઈ શકતા નથી કે એમાં પ્રવેશ કરી શકતા નથી. આ બીજા કોઈના શબ્દો નથી, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાયપણા વિશે શીખવવાની શરૂઆત કરે છે. લાંબુ ભાષણ આપે છે, ઘણા બધા વિષયોને આવરી લે છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને સૌથી મહત્વનો કોઈ વિષય લાગ્યો હોય કે જેને પ્રથમ સ્થાન આપવું પડે, તે ક્રોધ. અને 21મી કલમથી ક્રોધ વિશેનું શિક્ષણ આપે છે, ક્રોધ વિશેનું. અને એટલે જ 21મી કલમમાં લખ્યું છે, હત્યા ન કર એમ લખેલું છે તે તમે સાંભળ્યું છે. અને આ નિર્ગમનનો 20મો અધ્યાય ને 13મી કલમમાં જે આજ્ઞાઓ આપવી, અને 10 આજ્ઞામાંની એક આજ્ઞા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે આ પ્રમાણે કહ્યું કે હત્યા ન કર, ત્યારે ઘણી મોટી સંખ્યામાં લોકો સાંભળતા હતા. મોટા ભાગના એમ વિચારવા લાગ્યા હશે કે અમે કોઈની હત્યા કરી નથી અને હું તો કોઈની હત્યા કરી ના શકું. અને આપણે ઘણી બધી વખત એવું સાંભળીએ છીએ અમે તો. અને કદાચ એ લોકોએ પણ એ પ્રમાણે કીધું હશે કે અમે તો નિયમશાસ્ત્રના પાળનારા, અમે કંઈ હત્યારા નથી, અમે દોષિત નથી, અમે તો સારા, નૈતિક અને નીતિમત્તાવાળા લોકો છીએ. આપણે આજે પણ ઘણા બધાને એવું કહેતા સાંભળીએ છીએ, હું કંઈ એટલો ખરાબ નથી, મેં કંઈ કોઈનું ખૂન નથી કરી નાખ્યું. આજે આવું ઘણા બધા લોકો કહેતા હોય છે. ખ્રિસ્તીઓ માટે પણ એટલું જ સહેલું છે કે સ્વસંતોષ માનવાનો અને વિચારવાનું કે મેં તો કોઈને મારી નાખ્યો નથી અને આ તો મને લાગુ પડતું નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આગળ વધે છે અને એમ કે છે 22મી કલમમાં એમ કે છે, પણ હું તમને એ કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. શરૂઆતમાં કીધું કે આ ક્રોધ એ પાપ છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ ક્રોધ કર્યો. પરમેશ્વર વિશે ગીત શાસ્ત્ર 7 અને 11માં લખ્યું છે, ઈશ્વર દુષ્ટો પર સદાય કોપાયમાન રહે છે. ઈશ્વર દુષ્ટો પર સદાય કોપાયમાન રહે છે. તો પછી એ પાપ કેવી રીતે થઈ ગયું? એ તો એક માનવીય લાગણી છે. ગુસ્સો એક માનવીય લાગણી છે. પણ અહીં જે પ્રભુ ખ્રિસ્તે જે શબ્દો વાપર્યા છે એ આપણે કાળજીપૂર્વક સમજવા રહ્યા. કેમ કે ત્યાં જે લખ્યું છે, જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે, અમથો ક્રોધ કરે છે,
તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. એફેસીઓને પત્ર અને 6 અધ્યાય અને એની 26મી કલમમાં પાઉલ શિક્ષણ આપતા એમ કહે છે, ગુસ્સો કરો પણ પાપ ન કરો. એ કેવા શબ્દો વાપરે છે? તમે ગુસ્સો કરો પણ તમે પાપ ન કરો. અને માટે આ ગુસ્સો એ માનવીય લક્ષણ છે. પરમેશ્વરે બધા લોકોને, સ્ત્રીઓને, પુરુષોને બધાને એમના જેવા બનાવ્યા છે. પરમેશ્વરના સ્વરૂપમાં અને પ્રતિમામાં બનાવવામાં આવ્યા છે. તો જો પરમેશ્વર ગુસ્સો કરે છે, એમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રોધ કરે છે, તો માણસો પણ ક્રોધ કરશે, પણ અમથો ક્રોધ. અને અહીં બહુ મોટી થાપ આપણે બધા ખાઈએ છીએ, બહુ મોટી થાપ ખાઈ જઈએ છીએ. એ આપણને સમજાતું જ નથી કે આ અમથું એટલે શું, આ વ્યર્થ એટલે શું, આ અર્થ વગરનું એટલે શું. અને કેટલાકના લોકોના માટે પેલી ગુજરાતી કહેવત છે કે ગુસ્સો નાકના ટેરવે હોય છે. એટલે મને આવા શબ્દોનો વિચાર કરવાનું બહુ મન થાય. આવું કેવું કે નાકના ટેરવે ગુસ્સો? એટલે પછી મેં વિચાર્યું તો જાણવા મળ્યું કે જ્યારે વ્યક્તિ ગુસ્સો કરે ને ત્યારે સૌથી પહેલું એના જે ધબકારા, શ્વાસ લેવા, શ્વાસોશ્વાસ પર એની સૌથી પહેલી અસર થાય. અને જે શ્વાસ લેવાનું હોય એ એની સ્પીડ વધી જાય, ઘટી જાય, એવું થાય. અને કેટલાક પ્રાણીઓને તમે જોયું હશે, જ્યારે બહુ જ ગુસ્સે ભરાય ને તો નાકમાંથી આમ જોરથી હવા ફેંકે. અને ઘણા ખરા કિસ્સામાં માણસોનું તો આ નાકનું ટેરવું લાલ પણ થઈ જાય. અને ચહેરો જોઈને જ ખબર પડી જાય કે આ માણસ બરાબર ગુસ્સામાં છે, બરાબર ગુસ્સામાં છે. અને માટે આવા ગુજરાતી કહેવતો ને બધું આપણે જાણીએ છીએ. બીજું કેમ એ નાકના ટેરવે હોય છે, એનું કારણ એ કે નાક એ આપણા ગુજરાતી સાહિત્યમાં પણ ઇજ્જતનો સવાલ, નાકનો સવાલ છે. અને જ્યારે આ ગુસ્સો આવે ને ત્યારે ઇજ્જતની ધૂળ ધાણી થઈ જાય, નાક કપાઈ જ જાય. જો અમથો ક્રોધ કર્યો હોય તો કદાચ કોઈ સત્તાના કારણે, પાવરના કારણે, તાકાતના કારણે કદાચ સામે સામે કશું કહી ના શકે, પણ જેના પર ગુસ્સો કરવામાં આવે છે બહાર જઈને એ પછી એ ચરિત્ર હનન થઈ જ જાય. પછી ભલે ને મોટો લાટસાબ હોય અને ગમે એવા ઊંચા હોદ્દા પર હોય, પોતાની જાતને ગમે તે માનતો હોય, ગમે તેટલું અભિમાન કરતો હોય, પણ એક વખત ગુસ્સો કરે અને એમાંય અમથો ગુસ્સો કરે, પોતાનો ઈગો દર્શાવવા ગુસ્સો કરે, પોતાની મહત્વતા દર્શાવવા ગુસ્સો કરે, પોતાના સ્વાભિમાનના માટે અથવા તો હું કંઈક છું એમ માનીને અમથો ગુસ્સો કરે, ત્યારે પોતાનું નાક જ કપાવતો હોય છે. એ જે તે વ્યક્તિને ખબર પડે કે ના પડે, પણ આ ગુજરાતી કહેવતો કંઈ એમનેમ નથી બની, એ ક્યાંય એમનેમ નથી બની. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે શિક્ષણ આપે છે ત્યારે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેમને કહેવામાં આવ્યું, અને ત્યાં એ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા વિચારોને નકારી નાખે છે કે આ હત્યા ન કર, એ તો આપણા માટે નથી. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, જે કોઈ પોતાના ભાઈને, બધાએ ગુજરાતી ભાષામાં શબ્દ સાંભળ્યો પાજી, શબ્દ લખવામાં, પોતાના ભાઈને પાજી કહે છે તે ન્યાય સભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. ન્યાય સભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને અંગ્રેજી બાઇબલમાં, ઇંગ્લિશ બાઇબલમાં એ જે લખવામાં, ઇવન ગ્રીક નવા કરારમાં પણ જે શબ્દ વાપરવામાં આવ્યો છે, એ પાજી માટેનો જે શબ્દ છે રાકા. અને આ રાકા એ અરામિક શબ્દ છે. અને અરામિક ભાષા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે એ જે ભાષા બોલતા હતા એ અરામિક ભાષા હતી. અને અરામિક ભાષાનો શબ્દ રાકા એમને ઇંગ્લિશમાં કે પછી આપણા ગુજરાતીમાં તો જો કે પાજી શબ્દ મળ્યો, પણ ઇંગ્લિશવાળાએ તો રાકા જ શબ્દ રાખ્યો, જે રાકા શબ્દનો અર્થ થાય છે ખાલી. એટલે કેટલાક લોકો કહે છે જવા દો ને, એનો તો ઉપલો માળ ખાલી છે. આવું સાંભળ્યું છે ને, એ સંદર્ભમાં રાકા. પણ જો કોઈ અમથો કોઈને એમ કે એનો તો ઉપલો માળ ખાલી છે, તો એ ન્યાય સભા આગળ
એ અપરાધી ઠરવાના જોખમમાં આવી પડશે. એ સંદર્ભે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં કહે છે અને આગળ એમ પણ કહે છે, અને જે તેને કહેશે કે તું મૂર્ખ છે તે અગ્નિની ગેહેનના એટલે કે નર્કના જોખમમાં આવશે. પેલું ઉપલો માળ ખાલી છે કે આનામાં તો દિમાગ જ નથી, આનામાં તો વિચારવાની બુદ્ધિ નથી, આવા બધા શબ્દોનો તો ન્યાય થાય. પણ જો કોઈને સીધે સીધું કોઈને કહી દીધું તું તો મૂર્ખ છે, તો સીધો ન્યાય ઉપર. પછી સ્વર્ગમાં એ વ્યક્તિ ન હોય જો એ માફી ન માંગે તો. અને જ્યાં સુધી આ શાસ્ત્ર પાઠનો સંદર્ભ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એમ કે છે કે નર્કમાં નંખાશે, એ નર્કમાં. અને આપણે આ વાતને તો બહુ જ હળવાશથી લઈ લીધી છે, બહુ જ હળવાશથી લઈ લીધી છે. આપણે ખ્રિસ્તીઓ આનો વિચાર સુદ્ધા નથી કર્યો કે આ જે શિક્ષણ આપે છે કોણ છે? એ જગતના ઉદ્ધાર કરતા છે. એ જે શિક્ષણ આપનાર છે એ એવું ઈચ્છે છે કે એક પણ વ્યક્તિ નાશમાં ન જાય, એક પણ વ્યક્તિ એ નર્કમાં ન જાય. એ એમ કે છે કે તું તારા ભાઈને તું મૂર્ખ છે એમ ન કે. પણ આપણી પાસે તો એક સિસ્ટમ છે, હાયરાર્કી છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવું શિક્ષણ આપે છે ત્યારે કોઈ હાયરાર્કી કે કોઈ સિસ્ટમ આવતી નથી. એ જેટલું શિષ્યોને લાગુ પડે એટલું જ બીજા બધાને પણ લાગુ પડે. કોઈ સિસ્ટમ નહીં, કોઈને પણ. એ કોઈ મારા ત્યાં કામ કરનાર, કોઈ કચરા પોતું કરનાર વ્યક્તિ હોય, એ પણ મારો ભાઈ કે મારી બેન છે. હું કોઈને તું મૂર્ખ છે એમ કહી ન શકું. હું અમથો ક્રોધ ન કરી શકું. અન્યથા નર્કનું જોખમ. અને છતાંય અત્યારે હું બોલું છું તોય કેટલાકને એમ લાગતું હશે કે આ ક્રોધ પર બોલે છે, તોય જો ને બૂમો પાડી પાડીને બોલે છે. પણ આની ગંભીરતા, આ શબ્દોની વાસ્તવિકતા આપણે કોઈકને સાવ હલકો ગણી નાખી, જવા દો ને એ તો એવો જ છે, એને તો કંઈ ખબર ના પડે, એ તો કોઈ લેખામાં નહીં. એ જાતને શું સમજતો હશે? પરમેશ્વર ઉપરથી જુએ છે અને કહે છે એને પણ મેં પૃથ્વી પર મોકલ્યો છે, એ મારો છે, એનું નામ મેં મારી હથેળી પર કોતર્યું છે. એને જ્યારે દુઃખ થાય છે, એનું હૃદય દુઃખી થાય છે, ત્યારે મારી આંખોમાંથી પણ આંસુ આવે છે. કોઈ વ્યક્તિને આપણે દુઃખી કરીએ, કોઈને રડાવીએ ત્યાં પ્રભુ દુઃખી થાય છે. અને ત્યાં એ બોલી પડતા હશે આને તો મારે સ્વર્ગમાં જોઈએ જ નહીં. આવા વ્યક્તિને જે બીજાને દુઃખી કરે છે એવા તો મારે સ્વર્ગમાં જોઈએ જ નહીં, કેમ કે સ્વર્ગમાં તો કોઈ દુઃખ હશે જ નહીં અને દુઃખ પહોંચાડનારા નહીં હોય. દુઃખ પહોંચાડનારા હોય તો દુઃખ હોય ને. એટલે સ્વર્ગ શ્રેષ્ઠ જગ્યા છે, શ્રેષ્ઠ સ્થળ છે. અને એની વાતો આપણને અહીં જણાવવામાં આવી છે, અને કેવી રીતે ત્યાં પહોંચી શકીએ એ આપણને અહીં શીખવવામાં આવે છે. અને આ ગેહેનના, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ગેહેનના શબ્દ શા માટે વાપર્યો? એ છે ગ્રીક શબ્દ છે અને હિબ્રુમાં એનું ગેહિન્નોમ શબ્દ છે. આ એક સ્થળ વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સારી રીતે જાણતા હતા. અને એ તો ઇઝરાયેલની પાસે, ઇઝરાયેલના શહેરની જસ્ટ બહાર, આ મોરિયા પહાડ કહો કે પછી સિયોન પર્વત કહો, કે જ્યાં મંદિર હતું અને એના સ્થાને આજે ડોમ ઓફ ધ રોક અને અલ અસ્કા મોસ્ક છે, એની નીચેનો ઢોળાવનો પ્રદેશ, એ આ હિન્નોમની ખીણ. હિન્નોમની ખીણ, એના વિશે પ્રભુના વચનમાં બહુ જ જણાવવામાં આવ્યું છે. હું એટલા માટે જણાવું છું કે કેટલું ભયંકર સ્થળ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકોને એવું કહેવું હતું ને કે તમે જો આ પ્રમાણે કરશો ને તો બહુ ભયંકર શિક્ષા આવી પડશે. કેવી ભયંકર શિક્ષા, કેવા સ્થળમાં તમે જઈ પડશો, ત્યારે આ હિન્નોમની ખીણ વિશે વાત કરે છે. હિન્નોમની ખીણ એ જૂના કરારમાં પણ દર્શાવવામાં આવ્યું છે અને નવા કરારમાં પણ દર્શાવવામાં આવ્યું છે. આજે પણ એ ખીણનો વિસ્તાર ત્યાં છે. પણ જેમ બને છે એમ કે આજે જે પહેલા ઈસુ ખ્રિસ્તના સમયમાં હતું એટલું ગંદુ સ્થળ એ નથી. કેમ કે
જ્યાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે નર્ક માટેનું શિક્ષણ આપ્યું, એવું સ્થળ તો આજે માણસોએ આમ ગજબનું સુંદર સ્થળ બનાવી દીધું છે. સુંદર સ્થળ છે એ. ત્યાં સિયોન પર્વત પર જતા પહેલા, એક રુદનની દિવાલ પર જતા પહેલા જે ખીણમાંથી ઉપર જવાનું આવે, એ કિદ્રોન વેલી પૂરી થાય, ત્યાંથી હિન્નોમની વેલી શરૂ થાય, ખીણ શરૂ થાય. અને જૂના કરારમાં સૌથી પહેલા એનું લખવામાં જે આવ્યું છે એ કે યહોશુઆએ 15મા અધ્યાયમાં એની વાત કરી હતી. અને આ જે કુળ પ્રમાણે ઇઝરાયેલ દેશને વહેંચવામાં આવ્યો, વચનનો દેશ વહેંચવામાં આવ્યો, ત્યારે યહૂદાનું કુળ, એનો વસવાટ, અને બિન્યામીનનું કુળ, એના વસવાટનું જે હદ ઠરાવી એ હિન્નોમની ખીણ હતી. હિન્નોમની ખીણ હતી. અને એ બંનેની વચ્ચે દર્શાવતા એ યહૂદા વચ્ચે અને બિન્યામીન વચ્ચેની આ હદ માટે યહોશુઆ આ શબ્દનો ઉપયોગ કરે છે કે આ હિન્નોમની જે ખીણ છે એ તમારા બંનેની વચ્ચે હદ થશે. પછી યહૂદિયાનો રાજા આહાજ, બીજો કાળવૃત્તાંત 28 અને 3જી કલમમાં લખ્યું છે કે હિન્નોમ પુત્રોની ખીણમાં આ આહાજ એ ધૂપ બાળતો હતો. અને ધૂપ બાળતો તો એટલું જ નહીં, ત્યાં એણે પોતાના છોકરાને અગ્નિમાં હોમતો હતો. અને આહાજ પછી એના દીકરો મનાસા રાજ કરવા લાગ્યો. ત્યારે મનાસાએ પણ પોતાના સંતાનોને, પોતાના પુત્રોને એ હિન્નોમની ખીણમાં એ બાલના દેવને, એ મોલેક દેવને પોતાના સંતાનોની બલિ ચડાવી. આવું ભયાનક સ્થળ. અને ઈસુ ખ્રિસ્ત જ્યારે એ સ્થળને જોઈને આ ઉપદેશ કરી રહ્યા હતા, ત્યારે ઈસુ ખ્રિસ્તના સમયમાં આખા શહેરનો કચરો ત્યાં નાખવામાં આવતો હતો. અને ત્યાં આગ સતત જારી રહેતી હતી. અને જૂના કરાર પ્રમાણે આપણે જોઈએ તો યશાયા પણ આ સ્થળ વિશે વાત કરતા જે શબ્દો કહે છે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે નર્ક એ આ હિન્નોમની ખીણ જેવું જ, એ ઈસુ ખ્રિસ્તના સમયમાં જેવી હતી એવી. યશાયા 66 અને 24મી કલમ, કે જે યશાયા પ્રબોધકના પુસ્તકની છેલ્લામાં છેલ્લી કલમ, અને ત્યાં જે વાતો લખવામાં આવે છે કે ત્યાં હિન્નોમ શબ્દ લખ્યો નથી, પણ યશાયા પણ આ જ સ્થળ વિશે વાત કરતા કહે છે. ત્યાં લખ્યું છે કે તેઓ બહાર નીકળીને જે માણસોએ મારો અપરાધ કર્યો હતો તેઓના મૂળદા જોશે, કેમ કે તેઓનો કીડો મરનાર નથી ને તેઓનો અગ્નિ હોલવાશે નહીં, અને તેઓ સર્વ માણસ જાતને ધિક્કાર પાત્ર થઈ પડશે. તેઓ ધિક્કાર પાત્ર થઈ પડશે. આ સ્થળ એવું હતું. યર્મિયા 19માં પણ પ્રબોધવાણી કરવામાં આવી છે. યર્મિયા 19માં તો પાછી એવી વાત કરવામાં આવી છે કે આ હિન્નોમની ખીણ ખરાબ છે, નર્ક જેવી છે એવું નહીં, પણ આખું યરુસાલેમ, આખો ઇઝરાયેલ દેશ એ હિન્નોમની ખીણ જેવો, નર્ક જેવો, નરકાગાર જેવો બની જશે. એમના પાપના કારણે, પરમેશ્વરની આજ્ઞાઓ તોડવાના કારણે. અને હિન્નોમના જેવું સ્થળ કરી નાખીશ. યર્મિયા પ્રબોધકનો 19મો અધ્યાય, આખો અધ્યાય વાંચજો, ત્યાં જે વર્ણન કરવામાં આવ્યું છે, આપણા રૂવાડા ઊભા થઈ જાય. ત્યારબાદ બીજો રાજા 19મો અધ્યાય, 35મી કલમથી 37મી કલમ. હિજકિયા રાજાના સમયમાં આસુરનું સૈન્ય એ યહૂદિયા ઉપર ચડી આવ્યું હતું, અને ઇઝરાયલ પર એ ચડી આવ્યું હતું. ત્યાંના લોકો ઉપર યુદ્ધ કરવા માટે આવેલા હતા. અને હિજકિયાએ પરમેશ્વરને પ્રાર્થના કરી. પરમેશ્વરે એક દૂત મોકલ્યો, અને એક દૂતે 1,85,000 આસુરિયન સૈનિકોને, એ આસુરના સૈનિકોને એક રાતમાં મારી નાખ્યા. કેટલા? 1,85,000. હમણાં કોરોના વખતે કેટલાક લોકોના મરણ થયા હતા, જે સેંકડોમાં હતા કે હજારોમાં હતા. અને છતાંય અમુક મૂવીના દ્રશ્યો દર્શાવતા હતા કે જ્યાં સામૂહિક દફન વિધિ થાય, ટ્રકોમાં ડેડ બોડી લઈ જાય, મોટા ખાડા કરીને એમાં દાટી દે. હવે જરા વિચાર કરો, હિજકિયા રાજાના સમયનો વિચાર કરો કે ત્યારે તો આ ટ્રક હતી નહીં, ત્યારે તો જેસીબી હતા નહીં, ત્યારે તો આ ખાડા કરવાના, ને 1,85,000 ડેડ બોડી યરુસાલેમની નજદીકમાં પડ્યા છે. આનો નિકાલ પણ કેમનો કરવાનો? દૂત તો એમને મારીને જતો રહ્યો, પણ હવે તો આ યહૂદિયામાં વસતા લોકો, એમના માટે મોટો પ્રશ્ન થઈ ગયો કે આ બધા ડેડ બોડીનું કરવું શું?
અને પછી એનો નિકાલ કરવા ક્યાં લઈ આવ્યા? હિન્નોમની ખીણમાં. 1,85,000 ડેડ બોડી બધા હિન્નોમની ખીણમાં ત્યાં નાખી દેવામાં આવ્યા. અને એટલે ત્યાં શબ્દો વાપરવામાં આવ્યા છે કે ત્યાં કીડો કદી મરતો નથી. એ તીવ્ર દુર્ગંધનું સ્થાન. એનાથી વિશેષ એ મોરિયા પહાડ કે જે આજે સિયોન પર્વત તરીકે પણ ઓળખાય છે, જેના પર આજે મંદિરનો ખાલી નાનો અવશેષ બચ્યો છે. 60 મીટર લાંબી દિવાલ, જેને હવે યહૂદીઓ રુદનની દિવાલ કહે છે, જ્યાં જઈને એ રડે છે, આક્રંદ કરે છે, મોટી મોટી ચીસો પાડે છે, પોકાર કરે છે કે અમને ફરીથી મંદિર આપો, ફરીથી મંદિર આપો. અમે બાજુમાં ઉભા હતા ને યહૂદીઓ પ્રાર્થના કરતા. અચાનકથી એવો આક્રંદ, એવો ભારે બુમાટો, એ હૃદયનો ઉદ્ગાર એટલા મોટા અવાજે કે અમારી સાથેના તો કહે છે મને તો સીધી હૃદયમાં અસર થઈ ગઈ. બાજુમાં જ આવી કોઈ ચીસ પાડે તો કેવું થાય? દુખી થઈ ગયેલા છે. કેમ કે જે સ્થળ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પેલા બાજઠો ઊંધા વાળ્યા હતા, વેપાર કરનારાઓને, ચોરોનું કોતર બનાવી નાખનારાઓના કોરડો બનાવીને વીંચ્યો હતો, એ સ્થાન પર આજે અલ અસ્કા મસ્જિદ, મોસ્ક ઊભી. કેટલી મોટી શરમ! એ બહુ જ જેને ગર્વ છે, જે ખ્યાતનામ પ્રજા, એવી પ્રજાના માટે કેટલી મોટી શરમની વાત કે જ્યાં એમનું સુલેમાનનું બાંધેલું મંદિર હતું ત્યાં આજે મોસ્ક ઊભી છે, મસ્જિદ છે ત્યાં. અને એટલે આક્રંદ કરીને રડવાની વાત એ સ્થળે. અને ત્યાં પાસે આ મંદિર જ્યારે અસ્તિત્વ ધરાવતું હતું, મંદિર જ્યારે હતું ત્યારે બલિ પણ ત્યાં ચડાવવામાં આવતા હતા. અને જ્યારે રાજાઓ બલિ ચડાવે ત્યારે કેટલીક જગ્યાએ નોંધ્યું છે 1000 ઘેટાઓ અને ગોધાઓ અને વાછરડાઓ અને પ્રાણીઓ, અને એટલા બધા મોટી સંખ્યામાં પ્રાણીઓનું બલિદાન આપવામાં આવે. એ બધું રક્ત જાય ક્યાં? એક નીક હતી જે સીધું હિન્નોમની ખીણમાં પહોંચે. હિન્નોમની ખીણમાં બધો કચરો, અને એ બધું જૂના સમયમાં, એ મંદિરના સમયમાં એ ત્યાં લઈ જઈને બાળવામાં આવે. અર્પણો અને અર્પણો. કોઈએ પાપ કર્યું, સીધું અર્પણ. કોઈ કે આમ કર્યું, સીધું અર્પણ. તેમ કર્યું, અર્પણ. તહેવારો આવ્યા, અર્પણ. આજે આભાર સ્તુતિની મીટિંગ થાય છે, કોઈકને પ્રભુનો આભાર માનવો છે, અર્પણ. સ્તુત્યાર્પણો, ખાદ્યાર્પણો, ઉચ્છલ્યાર્પણો. અને જે બલિદાન આપવામાં આવતું હતું પ્રાણીઓનું, એ બધો કચરો હિન્નોમની ખીણ. અને એટલે જ તીવ્ર દુર્ગંધનું સ્થળ. જો કે આજે ત્યાં નથી. આજે તો બહુ સુંદર વેલી છે, ફોટા પાડવાનું મન થાય. હા, પણ તમે ઉપરથી ફોટો પાડો ને તો નીચે પછી ગાઈડ તમને કે પેલું જે દેખાય છે ને એ હકેલદામાનું ખેતર. અને હકેલદામાનું ખેતર એટલે યાદ આવ્યું? લોહીનું ખેતર, જ્યાં યહૂદા ઇસ્કારિયોતે ગળે ફાંસો ખાતો હતો. એ હિન્નોમની ખીણ. ત્યાં એ જ 30 ચાંદીના સિક્કાથી યાજકોએ, શાસ્ત્રીઓએ, ફરોશીઓએ એ ખેતર વેચાતું લીધું ને ત્યાં જ એને દફનાવ્યો. યહૂદા ઇસ્કારિયોતને જે દાટવામાં આવ્યો છે એ વિસ્તાર. અને આમ તો જો કે બહુ સુંદર એવી જગ્યા છે, પણ જ્યારે પ્રભુના વચનોમાં આપણે જોઈએ છે તો કંપારી છૂટી જવી જોઈએ, ડર પેદા થવો જોઈએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જ રીતે રજૂઆત કરી. ગેહેનના જોખમમાં આવી પડશે, નર્કની શિક્ષાના જોખમમાં આવી પડશે. અને આ ઈસુ ખ્રિસ્ત જે એમના સાંભળનારા એમ કહેતા હતા કે કોઈનું ખૂન કરવું એ તો અમારા માટે બહુ દૂરની વાત, કેમ કે અમે તો યહૂદીઓ છીએ, અમે તો આજ્ઞાઓ પાળનારા, અમે તો નિયમશાસ્ત્ર પાળનારા, અમે કોઈનું ખૂન ના કરીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે, શું તમે કોઈનો કદી ધિક્કાર કર્યો નથી? કદી એવું કોઈ વિચાર્યું, કોઈ વ્યક્તિ વિશે વિચાર્યું કે આ તો મરી જાય તો સારું? આવો વિચાર કદી આવ્યો નથી? કોઈના ચરિત્ર વિશે ખરાબ બોલીને તેને ખલાસ કે ખરાબ કર્યો નથી? કોઈનું નામ ખરાબ કર્યું નથી? એ બધાના માથે ખૂનનો દોષ લાગે છે. એ બધા
અગ્નિમાં અને તીવ્ર દુર્ગંધવાળા સ્થાનમાં નર્કમાં જઈ ચડશે. એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં કહેવા માંગે. કેમ આ પ્રમાણે કહે છે? તો એ હત્યાનું જે મૂળ છે, હત્યાનું જે ફળ છે, એના તરફથી એ હત્યાના મૂળ તરફ લઈ જવા માંગે છે. ખૂન, હત્યા એ આ ક્રોધનું ફળ છે, પણ એનું મૂળ, ખૂનનું મૂળ ક્રોધ છે. અને તે જણાવવા માંગે છે. અને આજે ગુસ્સાની પાછળ અસંતોષ હોય, ઈર્ષા હોય, આ કોમ્પિટિશન, ભારે કોમ્પિટિશન હોય, અન્યાય હોય, શોષણ હોય, દુઃખ કે પીડા હોય, અભિમાન હોય, સ્વકેન્દ્રીપણું હોય, હું પણ રહેલું હોય, મારું પોતાનું જ મહત્વ. અને આ અભિમાન, સ્વકેન્દ્રીપણું અને આ બધું કંઈ પારકાઓ સાથે જ લોકો કરતા હોય છે એવું નથી હોતું. ઘરની કહાની હોય કે ઘરમાં એકાદ તો એવા હોય કે અમથા ગુસ્સે થઈ જાય, કોઈને કશું કહેવાય જ નહીં, નાની અમથી વાતમાં ગુસ્સે થઈ જાય, નાની અમથી વાતમાં ગુસ્સે થઈ જાય. કેટલાકને તો ચહેરા સામે, આંખોમાં, મનમાં એ ચહેરો પર દેખાઈ ગયો હશે કે આવા કેટલા લોકો છે, નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જાય. અને એટલે જ મને એક પાછી વાત યાદ આવી. મેં એક જણને જોયું તો આમ લાગ્યું કે ઊંઘ આવી ગઈ હોય એવું જોયું મેં અહીંથી. એટલે એમ થયું કે ચલો કહી દઉં. પતિ પત્ની, ફરી પાછા પતિ પત્ની. એક પત્ની ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરને જઈને કહ્યું કે મારા પતિ એ બહુ જ ગુસ્સો કરે છે, બહુ જ ગુસ્સો કરે છે, તો તમે કોઈક રીતે મદદ કરો, કંઈક દવા આપો, કંઈક રસ્તો બતાવો કે એ ગુસ્સો ઓછો કરે. ડોક્ટરે કહ્યું, હું તમને સલાહ આપું, હું તમને રેમેડી બતાવું, ઈલાજ બતાવું, પણ તમારે મને વચન આપવાનું કે તમે એ પાળશો, તમે એ પ્રમાણે કરશો તો જ હું સલાહ આપું. પેલા બેન તો પરેશાન હતા એટલે કહ્યું, જાઓ, તમને વચન આપ્યું, હું પાડીશ જ. એટલે ડોક્ટરે કહ્યું, હવે પછી જ્યારે પણ તમારા પતિ ગુસ્સો કરવાની શરૂઆત કરે ને, એ ગુસ્સો કરે ને એટલે તમારે રસોડામાં જવાનું, પાણી પીવાનું અને પાણી મોંમાં ભરી રાખવાનું. જ્યાં સુધી એમનો ગુસ્સો ઠંડો ના પડી જાય ત્યાં સુધી પાણી મોંમાં ભરી રાખવાનું. આ સલાહ આપ્યાના 15 દિવસ થયા. 15 દિવસ પછી પેલા બેન તો બહુ જ ખુશ થઈને ડોક્ટરને મળવા ગયા. આ તમારો ઈલાજ તો જબરજસ્ત કામ કરી ગયો, મારા પતિ તો એવા શાંત થઈ ગયા છે અને એટલું સરસ ઘરનું વાતાવરણ બદલાઈ ગયું છે. તે એ પાણીમાં એવું તે શું છે કે આટલું બધું ફેરફાર આવી ગયો, આટલો બધો મોટો ચેન્જ થઈ ગયો? ડોક્ટર કહે છે કે પાણીમાં કશું નહોતું, પણ તમારા મોંમાં પાણી ભરેલું હતું એટલે તમે કંઈ બોલી જ ના શકો ને. ટ્રાય કરજો મોંમાં પાણી ભરીને બોલવાનો. અને એટલે જ બાઇબલ એવું કહે છે કે નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે. પણ આ ડોક્ટર એવું કહે છે કશો ઉત્તર ના આપો ને તોય શાંત થઈ જાય. અને સાચી વાત છે, અનુભવ પણ એવું કહે છે કે જો સામે કશું ના બોલ્યા તો પણ એ ગમે એટલો ગુસ્સો બતાવીને નીકળી જાય તો જલ્દી પાર આવે, પણ જો સામે જવાબ આપ્યો તો પછી કલાકોના કલાકો, દિવસોના દિવસો અને વર્ષોના વર્ષો સુધી એ ગુસ્સો જારી રહે. એટલે 4 પ્રકારના ગુસ્સા વિશે બહુ જલ્દી જોઈ લઈએ. સમય મર્યાદામાં જે રેગ્યુલર લઉં છું એટલું જ થશે. 4 પ્રકારના ગુસ્સા વિશે એડ યંગ નામના એક વ્યક્તિ વાત કરે છે. 4 પ્રકારનો ગુસ્સો. એટલે જ કોઈ એમ કહેતું હોય કે હું પેલા શરદ મેકવાનના જેવો નથી કે જો જ્યારે હોય ત્યારે ગુસ્સો જ કરે છે, જ્યારે હોય ત્યારે અગ્રેસિવ, બધો જ ગુસ્સો કરે છે. પણ એ ગુસ્સાની રીત અલગ હોય છે, ગુસ્સાનો પ્રકાર અલગ હોય છે. એટલે કોઈના માટે એવો શબ્દ વાપરવો નહીં કે જ્યારે હોય ત્યારે બસ આ તો આમનો ગુસ્સો તો નાકના ટેરવે. પણ ગુસ્સો ક્યાં હોય છે એ જોઈએ આપણે. પહેલું જે છે જોખમી કચરો. ઇંગ્લિશમાં એ શબ્દ વાપર્યો છે ટોક્સિક વેસ્ટ. અને આ પ્રકારનો જે ગુસ્સો હોય છે એ લોકોના હૃદયમાં અંદર ધરબાયેલો પડ્યો હોય છે, અંદર જ રહે. બહારથી તો ઓકે, કશું નથી, ભલે તમે મારું અપમાન કર્યું, મને તો સહેજે અસર નથી થઈ, તમારે મારા માટે જે કહેવું હોય કહેજો, મને કશો ફરક નથી પડતો. પણ એ ગુસ્સો અંદર હૃદયમાં મૂકેલો છે, અંદર જમા થતો જાય છે. અને એટલો બધો જમા થાય, એટલો બધો જમા થાય કે અમુક વખત પછી એ લીક થવા માંડે.
અમુક વખત પછી એ બહાર આવવા માંડે. અને આવા પ્રકારનો જે ગુસ્સો હોય છે એ ટોક્સિક વેસ્ટ પ્રકારનો ગુસ્સો, એ અત્યંત જોખમી હોય છે, જે પોતાના હૃદયમાં ભરી રાખે ને. અને એટલે જ ડૉક્ટર કહે છે કે આ ગુસ્સો એ કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ તમારામાં ઊભો કરી દેશે. હૃદયની બીમારીઓ આવશે. જે અંદર ભરી રાખે એમને હૃદયની બીમારીઓ થાય, ડાયાબિટીસ વધી જાય, સુગર હાઈ થઈ જાય. મને એક જણે પ્રશ્ન કર્યો હતો કે તમે તો પ્રભુના સેવક, તમે પ્રભુના સેવક, તોય તમને આ ડાયાબિટીસ અને આ બીપી ને બધું કેમનું થઈ ગયું? ત્યારે મને તો પેલા પાઉલની વાત યાદ આવી. પાઉલ એવું કહે છે, મારું આ શરીર જાણે કે ક્ષીણ થઈ રહ્યું છે, મારું શરીર ધીમે ધીમે નાશ પામી રહ્યું છે. કેમ પાઉલે આવું કીધું ખબર છે? આજુબાજુની પરિસ્થિતિ, માહોલ જે પ્રચાર કરે છે, જે બોધ કરે છે, એનું કશું પરિણામ તો જોવા મળે જ નહીં. મેં પ્રચાર કર્યો હોય તોય કોઈક મારો ગુસ્સો જોવે અથવા કોઈક મારી ભૂલ જુએ. સામે પક્ષે સરસ સંદેશો આપ્યો હોય પણ પછી તરત જ એ પછી બધું ટોળું ભેગું થયું હોય ને એ ગોળ ગોળ ફરવા માંડે. બધું અંદર જે ભરાય, કશું કહેવાય નહીં, કશું સેવાય નહીં. અને એ પછી જાત જાતની બીમારી. આ સારું નથી, સહેજેય સારું નથી. પણ ન્યાયી ગુસ્સો, પરમેશ્વરના જેવો ગુસ્સો કે જે શબ્દોમાં વ્યતીત થાય ત્યારે ઘણા બધા કે છે ખોટું અગ્રેસન રાખે છે. લિબરલ હોવું જોઈએ, થોડું ફ્લેક્સિબલ હોવું જોઈએ, સમાધાનકારી વલણથી જ બધાને જીતી શકાય. પણ મારે તો કોઈને જીતવા નથી, મારે તો બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તના થઈ જાય. હું એકલો પડી જાઉં, હું હારી જાઉં અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીતી જાય. બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તના થઈ જાય, કોઈ મારું ના થાય, પણ બધા ખ્રિસ્તના થઈ જાય. આ હૃદયનો એક ભાર, બધા ખ્રિસ્તના થઈ જાય. વોલ્કેનો ટાઈપનો આ બીજા પ્રકારનો જ્વાળામુખી જેવો ગુસ્સો, આ વોલ્કેનિક પ્રકારનો જેમનામાં ગુસ્સો હોય ને, એ દિવસો સુધી, મહિનાઓ સુધી અને વર્ષો સુધી ઉકળ્યા કરે. અંદર ને અંદર બધી હલચલ ચાલ્યા જ કરતી હોય. બહાર કોઈને કશી ખબર ના પડે, પણ અંદર બધું ચાલતું હોય, જાત જાતનું ચાલતું હોય. અને પછી એક એવો સમય આવે ત્યારે એ વ્યક્તિ એમ કે છેલ્લા 5 વર્ષથી સહન કરી રહ્યો છું, હવે નહીં, હવે બસ થયું, હવે બહુ થયું, હવે હું જોઈ લઈશ, હવે હું બતાવી દઈશ, હવે હું ખબર પાડી દઈશ, હું કોણ છું એ હવે હું બતાવી દઉં. આવા પ્રકારનો જે ગુસ્સો કરે છે એ પછી પેલા લાવા જેવા ગરમ ધુમાડો અને આ વોલ્કેનિક પ્રકારનો જેમની પાસે ગુસ્સો હોય ને, એ લોકો ભાગ્યે જ પોતાના ગુસ્સા માટે માફી પણ માંગે, માફી ના માંગે. આ બહુ ખતરનાક એવો. બીજો જે ત્રીજા પ્રકારનો જે ગુસ્સો છે, સ્નો કોન જેવો ગુસ્સો, બરફ જેવો. અને આવા જે લોકો હોય છે, અંદરથી બહુ ક્રોધ થતો હોય, બહુ જ ક્રોધ ઉત્પન્ન થાય, પણ એના બદલે એ દુઃખી થઈ જાય, દુઃખી થઈ જાય, એકદમ ઠંડા પડી જાય. અને જેમણે ખોટું કર્યું છે, જેમણે તકલીફ પહોંચાડી છે, જેમના પર ક્રોધ આવ્યો છે, એમના પ્રત્યે એકદમ એમને જાણે કે ભાવ જ ના આપે, એમની સામે ના જુએ, વાત કરવા બંધ કરી દે. અને પછી આવા લોકોના શબ્દો પાછા કેવા હોય ખબર? ના, કંઈ નથી થયું, કશું નથી, મારે શું હોય, મને તો કશું નથી થયું. અને ખરેખર કશું નથી થયું, પણ અંદર એ ગુસ્સાના કારણે વાત કરવાનું બંધ કરી દે, સંબંધ કાપી નાખે. હવે પૂરું, બસ કટ. આવું મારે એના રસ્તે, હું મારા રસ્તે. આ પણ ક્રોધ જ છે. આ પણ એક પ્રકારનો ક્રોધ છે. અને સાવ ઠંડા થઈને બીજો ચોથા પ્રકારનો જે છે એ પ્રેશર કુકરના જેવો ગુસ્સો. ચૂલા પર, સ્ટવ પર કુકર મૂકવામાં આવ્યું છે, નીચે આગ છે અને અંદર બધી વરાળ જમા થતી જાય છે. ધીમે ધીમે પેલી ઉપર વિસલ જે સીટી હોય છે આમ હલવા માંડે છે, અને પછી થોડી ઊંચી નીચી થવા માંડે. એટલે એમ થાય કે હવે સીટી વાગશે, અને થોડી વારમાં સીટી વાગે ને મોટો અવાજ.
લોકોના ગુસ્સાનું પણ આવું જ થાય છે કે કશું કંઈક બન્યું એટલે અંદરથી એમ થાય કે શું કરી નાખું, શું કરી નાખું, શું કરી નાખું, અને એકદમ બ્લાસ્ટ થઈ જાય. અને આ પ્રેશર કુકરનું વિસલ વાગે, સીટી વાગે ત્યાં સુધી બરાબર છે, પણ સામે પેલા સત્તાવાળા, હોદ્દાવાળા મોટા લોકો હોય, અંદર બરાબર ચરુ ઉકળતો હોય, અંદર બરાબરની આગ હોય, અંદર બરાબરનો ગુસ્સો હોય ને સામે કળાય જ નહીં, દર્શાવી જ ના શકાય એવી હાલતમાં હોય, તો પછી કુકરનું શું થાય? સીટી ના વાગે તો કુકર ફાટી જાય, મોટો બ્લાસ્ટ, કુકર ફાટી જાય ને જે આજુબાજુ હોય બધા ઈજાગ્રસ્ત પણ થઈ જાય, એમને નુકસાન થાય, જે તે વ્યક્તિ પોતે ખલાસ થઈ જાય. અને અમુક લોકોનો ગુસ્સો આવો હોય છે. એ કેવા લોકો ખબર છે? કંઈક ઝઘડો બગડો થયો ને, લાવો ધાર્યું, લાવો તલવાર, લાવો દંડો, આજે હું નહીં કે એ નહીં, ભલે મારે જેલમાં જિંદગી કાઢવી પડે, આખી જિંદગી જેલમાં રહીશ પણ એને હું મારીશ નાખીશ. આવું થાય છે કે નથી થતું? જે મારી નોકરી રહેવી હોય તો રે, મારે હું ગમે તેમ કરીને જિંદગી ગુજારી લઈશ, પણ હવે નહીં, હવે બહુ થયું. એ આ જ્વાળામુખી પ્રકારનો ગુસ્સો, જે આવા લોકોનો ગુસ્સો હંમેશા સપાટીથી ઉપર જ હોય, સપાટીથી ઉપર જ રહેલો હોય. અને જો આજે આ કૌટુંબિક જીવનનો જો સર્વે કરવામાં આવે ને, તો આ પતિ પત્નીનો સંબંધ, ભાઈઓ ભાઈઓનો સંબંધ, ભાઈ બહેનોનો સંબંધ, સંતાનો અને માતા પિતાનો સંબંધ, આ બધા સંબંધોમાં લૂણ લાગ્યું હોય, એમાં જો સડો પેઠો હોય, એમાં જે ભંગાણ સર્જાયું છે, એની પાછળ આ ક્રોધ રહેલો છે. ક્રોધ રહેલો છે. ક્રોધના કારણે બધા સંબંધો આજે દાવ પર લાગેલા છે. અને આજે આપણી જાતને ન્યાયી સાબિત કરવાના પ્રયત્નમાં આપણે રહેતા હોઈએ છીએ અને વધુ ને વધુ ગુસ્સો કરતા હોઈએ છીએ. પણ આજે પ્રભુનું વચન ચેતવણી તો આપે છે, સાથે સાથે એમ કહે છે કે આપણે બધા દૈવીય સ્વભાવના ભાગીદાર બનીએ, દૈવીય સ્વભાવના ભાગીદાર બનીએ. અને જેમ અગાઉ કહ્યું એમ, ગુસ્સો એ લાગણી છે. પરમેશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ ગુસ્સો કરે, પણ આપણો ગુસ્સો એ અમથો ના હોય, કારણ વગરનો ના હોય. આપણો ગુસ્સો કારણ વગરનો અમથો ન હોય, એને દર્શાવવાની રીત એ જોખમી ન હોય, પણ એ પ્રેમથી કોઈકને સુધારવાની વાત હોય, પ્રેમથી કોઈકને સુધારવાની વાત હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ગુસ્સો એ હતો, પણ ગુસ્સે હતા ત્યારે પણ એમણે જે સારું કરવાનું હતું એ જ કર્યું, જે સારું કરવાનું હતું એ જ કર્યું. અને એફેસીઓને પત્ર 4 અધ્યાયને 26મી કલમ તો જોઈ કે તમે ગુસ્સો કરો પણ પાપ ન કરો, પણ ત્યાં જ પાઉલ પછી 29મી કલમમાં કહે છે, તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો, તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો. અને આ પતિ પત્નીના સંબંધના માટે આ કલમ બહુ જ જરૂરી છે કે પતિ પત્ની વચ્ચે એવું કંઈક બન્યું કે બંનેમાંથી કોઈ એકને, અને પછી એકને ગુસ્સો આવે એટલે બીજાને આવે જ, અને બંને જણ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે ગુસ્સામાં પછી સૂઈ જાય નહીં, લાંબા સમય સુધી અબોલા ન લઈ લે. કેમ કે પતિ પત્ની વચ્ચે જ્યારે બોલવાનું થાય, ગુસ્સો કરવાનું થાય, એટલે બંને પક્ષે અથવા બંનેમાંથી એક પક્ષે મોં ફૂલાવીને ફરે, વાત જ ના કરે, એકબીજા સાથે વાત જ ના કરે. અને એ પાછું એક દિવસ સુધી એવું નહીં, દિવસોના દિવસો સુધી, મહિનાઓ સુધી, કેટલાક કિસ્સામાં વર્ષો સુધી. હું એક એવા કપલને ઓળખું છું કે જે 15 વર્ષથી એક છત હેઠળ રહેતા હતા, 15 વર્ષથી, પણ છેલ્લા 15 વર્ષથી પતિ પત્નીએ એકબીજા સાથે વાત કરી નહોતી, એકબીજા સાથે વાત કરી નહોતી. એ ગુસ્સો કે જેના પર ક્રોધને આથમવા દેવાનો નથી. આ માનવીય લક્ષણ છે, માનવીય લાગણી છે કે ગમે તેને ગુસ્સો આવે પણ સોરી, માફ કરી દો, નમ્રતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, એ પ્રેમથી, એ દૈવીય સ્વભાવથી આપણે ભરાઈ જવાનું છે. અને જે પ્રમાણે પ્રભુના વચનમાં ઘણું બધું લખવામાં આવ્યું છે આ બાબતે, અને પાછું લાંબુ ના થઈ જાય એટલે ટૂંકમાં યાકૂબ 1 અને 19 અને 20 ત્યાં તો એમ કે છે કે આપણે એમ કહીએ કે ન્યાયી ગુસ્સો, પણ માણસો તરીકે આપણે અધૂરા છીએ,
માણસો તરીકે આપણે અપૂર્ણ છીએ, અને એટલે આપણો ગુસ્સો ક્યારેય એટલો બધો ન્યાયી ના હોય જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હોય. જેવો પરમેશ્વરનો ક્રોધ હોય એવો ન્યાયી માણસોનો ગુસ્સો કદી ન હોય. એટલે એનાથી બચવું એ વધારે સારું. અને સભા શિક્ષકનું પુસ્તક લખતા સુલેમાન તો એમ કે છે, સભા શિક્ષક 7 અને 9, ગુસ્સો એ મૂર્ખોના હૃદયમાં રહે છે. ગુસ્સો એ મૂર્ખોના હૃદયમાં રહે છે. અને એટલે અહીંયા આના પાછા બે અર્થ થાય. જે પેલું જોખમી કચરો, ટોક્સિક વેસ્ટ તરીકે જો ભરી રાખતા હોય તો એ જોખમી છે, એ સુલેમાન સમજાવે છે કે અંદર ભરી રાખવાથી કેટલું નુકસાન થાય છે. અને નીતિ વચનમાં તો પાછી સલાહ આપે છે 22 અને 24, ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર. ક્રોધી માણસ સાથે તું મિત્રતા ન કર. અને પ્રભુનું વચન જ્યારે આજે આપણી પાસે આવ્યું છે ત્યારે આ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે જે શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું, અને મંડળી તરીકે આપણે બધા સાથે મળીને જોડાયા છીએ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે જીવીએ અને સ્વર્ગ ભણી આગળ વધીએ. અને એમાં જ્યારે આપણે સ્વર્ગ ભણી આગળ વધી રહ્યા છીએ ત્યારે એકબીજાને મદદ કરવાની. કોઈ ગુસ્સે થાય તો કોઈ એને શાંત પાડે અને સમાધાન કરાવે, એકબીજાને બધા સારા સંબંધો થાય. પણ જો કોઈ વ્યક્તિ એ કોઈના ગુસ્સાનું કારણ બને, મારા કારણે કોઈકને ગુસ્સો આવી ગયો અને મારું કારણ એ ન્યાયી નથી, અથવા તો પરમેશ્વરના જેવી કોઈ બાબત નથી, પરમેશ્વરના નિયમશાસ્ત્રની કે વચનોમાંની વાત નથી, અને બીજી આલતુ ફાલતુ વાત વિશે થઈને મારા કારણે કોઈ ગુસ્સે થાય, તો હું જે તે વ્યક્તિ, જે તે વિશ્વાસીને ઠોકરરૂપ બનું છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, જે કોઈ નાનાઓમાંથી એકને ઠોકરરૂપ બને એના કોટે, એના ગળે પેલી ઘંટીનું પડ બંધાય. પેલો મોટો પથ્થર, આ ઘંટીનું પડ એટલે અમે જોયું ત્યાં એક જગ્યા પર હતું મોટું પેલું આટો લોટ દળવા માટેનું પડ, પણ ભારે વજનદાર, વળી જાય, ગરદનથી નીચે વળી જાય એટલું ભારે. અને એ કોટે અહીંયા ગળે બાંધવામાં આવે અને એને ઊંડા સમુદ્રમાં નાખવામાં આવે. ઊંડા સમુદ્રમાં કોણ જઈને પડ્યા હતા? પેલા અશુદ્ધ આત્માઓ. અને એ અશુદ્ધ આત્માઓની જેમ માણસો જે કોઈકને ક્રોધ ઉપજાવવા માટે, ખોટી રીતે હેરાન કરવા માટે, અન્યાય કરવા માટે, શોષણ કરવા માટે, ઉકસાવવા માટે, નામ ખરાબ કરવા માટે જો કોઈને ઉકસાવે છે તો એ જે તે વ્યક્તિને ઠોકરરૂપ બને છે. અને પછી એના ગળે ઘંટીનું પડ બંધાય, મોટો પથ્થર બંધાય અને એને ઈંડા સમુદ્રમાં નાખવામાં આવે. અને આવા બધા શબ્દો આ શરદ મેકવાનના નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો છે. એટલે ઈસુ ખ્રિસ્ત અહીંયા બંને પ્રકારના લોકો વિશે કહે છે, જેઓ ગુસ્સો કરે છે તેઓ માટે પણ, અને જેઓ બીજાના ગુસ્સાનું કારણ બને છે, જેઓ બીજાને ઉકસાવે છે, જેઓ પોતાનો રૂઆબ જમાવવા માટે, પોતાની મહત્વતા દર્શાવવા માટે, પોતાની સત્તાને, પોતાનો પાવર દર્શાવવા માટે કોઈને બહુ ગુસ્સો કરાવે છે તો એના ગળે ઘંટીનું પડ બંધાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે નર્કની વાત ડરાવવા માટે નથી કરી, પણ ચેતવવા માટે કરી છે કે કોઈ પણ ભૂલાવામાં ના રહે, કોઈ પણ વ્યક્તિ એ નર્કમાં જઈ ના ચડે. અને માટે અત્યારે આવો આપણે થોડી પળો શાંત રહીએ. આ એક એવું પાપ છે આપણે બધાએ કર્યું છે, વારંવાર કરીએ છીએ, અને આના વિશે વિચારેય નથી કર્યો તો માફી માંગવાની તો વાત જ ક્યાંથી આવે. આવો આપણે બધા થોડા પળો શાંત રહીએ અને આ ગુસ્સો જો કર્યો છે તો પ્રભુ પાસે માફી માંગીએ. આપણે કોઈકના ગુસ્સાનું કારણ બન્યા છીએ તો પ્રભુ પાસે માફી માંગીએ. આવો થોડી પળો શાંત રહીએ, માફી માંગી લઈએ. નહીં તો એ નર્ક છે કે જ્યાં ગુસ્સો આવશે અને શ્રાપ ઉચ્ચારવામાં આવશે, ત્યાં દાંત કચકચાવવાનું થશે અને ત્યાં તીવ્ર દુર્ગંધ હશે, ઘોર અંધકાર હશે, ત્યાં કીડાઓ મરવાના નથી, ત્યાં આગ ઓલાવાની નથી. એવી જગ્યામાં ન ચડી જઈએ. માટે આવો લોહીથી ઈસુના લોહીથી આપણે શુદ્ધ થઈ જઈએ, પાપની માફી માંગી લઈએ, આ ગુસ્સાની માફી માંગી લઈએ. અને હું જાણું છું, હું માનું છું, હું પોતે ઇન્વોલ્વ છું કે એવો અહીં એકેય નથી કે જેણે આ પાપ ના કર્યું હોય. આવો આપણે બધા માફી માંગીએ, પ્રભુ પાસે માફી માંગીએ.